બગડેલિયા કેટલા અંદાજે બનાવ્યા છે? 500 કિલો. 500 કિલો. અને કેટલા વર્ષોથી કરો છો આ નિયત? લગભગ 10-15 વર્ષથી કર્યું. અને આપણા ગ્રુપમાં કેટલા યુવાઓ જોડાય છે આમાં? અહીંયા લગભગ ઘાટીવા સંગઠન ના સભ્યો લગભગ ઓછામાં ઓછા 1400 થી 1500 અને લગભગ 15 થી 20 દિવસની મહેનત કરી. અને આ વખતે જે આખી પેટર્ન બનાવી છે કઈ રીતની છે? આ વખતે અમે ગોળ ચોકડા અલગ અલગ ટાઈપના બનાવેલા છે અને ઝાલરું બનાવેલી છે અને ઝુમર તમે જોવો તો ઉપર ઝુમર અને આ બનાવેલા જે ચકન તો ભાવનગર ની અંદર નિયાઝમાં જે છે તમારો નંબર આવે છે. હકીકતમાં જો નિયાઝ ની વાત કરીએ તો જબરજસ્ત નિયાઝ કરવામાં આવે છે. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જે એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે તમે મારી પાછળ જે ભીડ જોઈ રહ્યા છો, આવતીકાલે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, ત્યારે આજે રાત્રે જે ભીડ છે તમે જોઈ રહ્યા છો ભાવનગરની મુખ્ય બજારોમાં મુસ્લિમ સમાજના એરિયા. આ તમે જોવો છો કે ભાવનગરના મધ્યની અંદર આવેલો જે સેલારસા ચોક છે, આ ચોક ની અંદર જે અત્યારે છે પબ્લિક માતું નથી. આવતીકાલે જુલુસ ની અંદર જે માણસો છે એ ખૂબ જ જેને કહેવાય કે મોટી પ્રમાણમાં જે ઝુંબેશમાં જોડાશે. અને આજે હું તમને જે દ્રશ્યો તમામ બતાવું છું, અલગ અલગ જગ્યાએ નિયાજો વેચાય છે, અલગ અલગ ગ્રુપો દ્વારા વેચાય છે અને જે સુશોભિત અને જેને કહેવાય કે શણગાર કરવામાં આવ્યો છે, તમામ પ્રકારની માહિતી આપીશ. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો વડવા માઢિયા ફળીના છે. આ લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં પતરવેલિયા જેને કહેવામાં આવે છે એનું આયોજન કર્યું હતું અને કહે છે કે ઓછામાં ઓછું 500 કિલો જેટલા જે પતરવેલિયા છે એ આ લોકોએ બનાવ્યા હતા. ગ્રુપની યારે આપણે વાત કરીએ કઈ રીતના બનાવ્યા છે આ. મિત્રો આગળ મેં તમને ઈદે મિલાદુન નબીના દ્રશ્યો બતાવ્યા. ભાવનગર ની અંદર ઈદે મિલાદુન નબીની જબરજસ્ત આગલી રાતે જે છે ઉજવણી થાય છે. લોકો જે છે મુસ્લિમ મોહલ્લામાં બહાર જે છે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરની જે માઢિયા ફળીના નાકા ઉપર જેને કહેવાય કે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. શું નામ છે તમારું? હવે આપણે અહીંયા શું આયોજન કર્યું છે નિયાજનું? બગડેલિયા કેટલા અંદાજે બનાવ્યા છે? 500 કિલો. 500 કિલો છે. અને લોકોનો પ્રતિસાદ કેવો મળે છે? બહુ સારો. અને આ તમે કેટલા ટાઈમ થી કરો છો? બાકી છે નહીં, આમ ઈદે મિલાદુન માં કેટલા વર્ષોથી કરો છો? 3 વર્ષથી કરો છો એમને. અને તમારું ગ્રુપ કેટલા માણસોનું છે? 15 જણનું ગ્રુપ છે. અને કાલે શું વ્યવસ્થા કરી છે? તો મિત્રો આ જે ગ્રુપ નું નામ છે આપણું કઈ? ભાઈબંધ 7-8 ભાઈબંધ દોસ્તા છીએ. અફજલભાઈ છે, ઇસ્માઇલભાઈ છે, પછી ફારૂકભાઈ છે, પછી ઇમ્તિયાઝભાઈ છે, ફૈઝભાઈ છે. હાથે ભાઈબંધ ભેગા થઈ ગયો છે. પ્રોગ્રામ કરી દો ગરમ ગરમ. બહુ મસ્ત કામ કર્યું. તો મિત્રો આવું જે આયોજન છે એ ભાવનગરમાં ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યું છે. હું તમને આગળ પણ ઘણા બધા જે છે કહેવા માંગુ છું. આ વખતે ગોશ પાત્રનું બનાવ્યું છે. બહુ સારું આયોજન. તો મિત્રો આ તમે આગળ પતરવેલિયા જે 500 કિલો બનાવ્યા વડવા માઢિયા ફળી ગ્રુપ દ્વારા, મિત્ર સર્કલ વર્તુળો દ્વારા. અને હવે તમે આ જોવો છો કે હું તમને બતાવું છું કે આ અલકા ટોકીજ વાળો જે રોડ છે બરાબર છે ત્યાં છે. અને રાતના દ્રશ્યો છે, રાતના 11 થી 12 વાગ્યા છે ત્યારના દ્રશ્યો તમે જોવો છો કે પબ્લિક જે છે એ પગ મૂકવાની જગ્યા નથી. ઝુલ્લસ જેટલું જ પબ્લિક, તમને ઝુલ્લસથી પણ વધારે દિવસમાં જે છે કે ઝુલ્લસ નીકળતું એટલે લોકો કિનારે કિનારે ઊભા હોય છે. પણ આ જે છે આ દ્રશ્યો તમે જોવો છો કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. એટલા બધું જે છે માનવ મહેરામણ જે છે અહીંયા આગળ ઉમટી પડ્યું છે. અને જે અલગ અલગ સ્ટોલો દ્વારા જે છે નિયાજોનું જે રાત્રે પણ વિતરણ કરવામાં આવ્યું છે. રાતને દિવસ બરાબર. આમ તો કહીએ ને તો કે ભાઈ આ 24 કલાકનો એવો પ્રોગ્રામ હોય છે ને ઈદે મિલાદુન જશ્ન, જબરજસ્ત હોય છે. અને કોઈ પણ અણબનાવો, કોઈ પણ ઓલા વગર લોકો મોહબ્બતથી આ રીતે નીકળે છે. અને જેને કહેવાય કે લાઇટિંગ જોવે છે, જે અલગ અલગ વિસ્તારોમાં જે રોશનીઓ કરવામાં આવી છે, સિરીજો લગાડવામાં આવી છે અલગ અલગ ગ્રુપો દ્વારા, જેને કહેવામાં આવે છે કે ભાઈ સજાવટ કરવામાં આવી છે, તે જોવામાં આવે છે. લોકો નીકળે છે. અને તમે જોવો છો કે આ જે છે ને મતવા ચોકનો વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો. મતવા ચોકના વિસ્તારમાં માણસોની જે ભીડ છે એ ખચાખચ છે. આ યુવાઓ દ્વારા જે પેન્સિલો અલંગની જે છે એ કરવામાં આવે છે. પણ આમાં ખૂબ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભાઈ કોઈને વાગે નહીં, જેથી કરીને કોઈ દાજી ન જાય. એટલે એ પણ ખાસ કાળજી રાખવી જોઈએ. કરે છે સારું જ કરે છે, જશ્ન મનાવે છે.
પણ આ કાળજી રાખવી જરૂરી છે. આ જે વિસ્તાર છે એ મતવા ચોકનો વિસ્તાર છે. તમે જોવો છો કે આ આગલી રાતના દ્રશ્યો છે જે ઈદે મિલાદુન નબી નો ચાંદ થઈ ગયો છે, 12 રબીઉલ અવ્વલ નો ચાંદ, અને પછી જ્યારે રાત આવે છે ત્યારનું ઈદે મિલાદુન નબીની રાત છે જે તમે જોઈ રહ્યા છો. જો અહીંયા દિલ બહારનો આઈસ્ક્રીમ વેચાય છે બહુ મોટા પ્રમાણમાં. અહીંયા ભીડ તમે જુઓ મતવા ચોકમાં જબરજસ્ત છે. કોઈ પણ ગ્રુપ ખબર નથી કયું ગ્રુપ છે, પણ ખૂબ જ સારું કાર્ય કરે છે. આખા કેરેટના કેરેટ જેને કહેવાય કે આઈસ્ક્રીમ કેન્ડીના છે, અને લોકોને આઈસ્ક્રીમ કેન્ડી અને કોન આપવામાં આવે છે. અને અહીંયા આગળ ભીડ પણ એટલી મોટી છે કે જેની કોઈ વાત ન પૂછો. જુઓ તમે પગ મૂકવાની કંઈ જગ્યા નથી. જ્યાં જુઓ ત્યાં સુધી એકલું માનવ મહેરામણ જ ઉમટી પડ્યું છે. આ ભાઈ ભાવનગરના જબરજસ્ત દ્રશ્યો છે. અમે ખૂબ જ મહેનત કરીને આપ સુધી પહોંચાડતા હોય છે. જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયો તમે બીજા તમારા દોસ્ત મિત્ર વર્તુળોને શેર કરજો, લાઈક કરજો, અને આવું જ વસ્તુઓ ઇસ્લામિક વસ્તુઓ તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે આવું જ અલગ અલગ પ્રકારનું ઇસ્લામિક જે છે એ વસ્તુઓ અને વિડીયો બનાવતા હોય છે અને લોકોને સારી જાણકારી માટે પ્રોવાઈડ કરતા હોય છે. આ છે આરબવાડનું નાકું. ત્યાં પણ મિત્રો જબરજસ્ત સુશોભન અને જેને કહેવાય કે શણગારવામાં આવ્યું છે. અને આ અમારે આરબવાડના નાકા ઉપરનો જે આખો સ્ટોલ છે એ લાગેલો છે. અને આ મક્કી બાપુના દીકરા જુઓ તમે, ટોપી જે એને પહેરી છે, બરાબર. એને તો ખ્યાલ નથી કે હું વિડીયો ઉતારું છું, પણ હવે એ વિડીયોમાં કદાચ જોવે અને મને કદાચ કોલ કરે, બરાબર છે, તો મજા આવે. તો બાપુ જબરજસ્ત ખિદમત કરી રહ્યા છે. શું આપે છે, કાંઈક સમોસા કે બ્રેડ પકોડા જેવું આપે છે, પણ જોરદાર ખિદમત કરી રહ્યા છે. અને આ હવે આગળના આપણે શેખ જુબેરી દાદાના રોજા પાસેના દ્રશ્યો છે જે તમે જોવો છો કે આખું માનવ મહેરામણ જેને કહેવાય કે સ્ત્રી બાળકો બધા, અને આ અમારા મિત્રો વર્તેજના છે, સબસ્ક્રાઈબરો મળી ગયા છે, ખૂબ જ ખુશ થયા છે, બરાબર. અને આ આપણે શેખ જુબેરી દાદાના અંદરના ખાંચાની અંદર જબરજસ્ત ડીજે અને ફટાકડાનું એક આયોજન થતું હતું. એ પણ જોરદાર આયોજન છે. રાત્રે 12 વાગ્યા એટલે ફટાકડા એટલા બધા ફૂટતા હતા, એટલા બધા ફૂટતા ફોડ્યા આ લોકોએ. અને ડીજેની સાથે સાથે એ લોકો જશ્ની મિલાદુન નબી જે છે એ સેલિબ્રેટ એટલે કે મનાવી રહ્યા હતા. અને હવે ત્યાંથી અમે આગળ નીકળીને અમે સેલારસા ચોક બાજુ જાશું. ત્યાંના દ્રશ્યો અમે તમને જે છે એ બતાવશું, કેમ કે ત્યાં આગળ સંજરી ગ્રુપ દ્વારા એક જબરજસ્ત જેને કહેવાય કે શણગાર કરવામાં આવ્યો છે, મસ્ત સુશોભિત કરવામાં આવ્યો છે. જો એમના કોઈ મિત્ર વર્તુળો અથવા ગ્રુપના લોકો મળશે તો એનો આપણે ઇન્ટરવ્યૂ કરશું કે આ વખતે એને શું નવું નવું કર્યું છે. દર વખતે કંઈક ને કંઈક નવું કરતા જ હોય છે. તમે જુઓ છો કે પબ્લિકનો મારો છે એ એટલો બધો મોટો છે કે જેની કોઈ વાત ન પૂછો. અને આ લોકોને જો શણગાર કર્યું છે, ઝાલર છે, વચમાં જે ગોળ નાખ્યા છે એ ખાસ આકર્ષણનું કેન્દ્ર જેને કહેવાય કે બન્યું છે. અને લોકો જે છે એની આવક કન્ટિન્યુટી ચાલુ જ છે. જેવો જોરદાર આ લોકોની જે મહેનત છે, 15-20 દિવસની મહેનત કરીને આ લોકો સેલારસા ચોકની અંદર એક જબરજસ્ત માહોલ જે ઈદે મિલાદુન નબીનો ક્રિએટ કરતા હોય છે, બનાવતા હોય છે. લોકો આવે તેને મજા આવી જાય, સુકૂન મળી જાય. જુઓ, અને ભીડ જુઓ તમે, આ રાતના 12 સાડા 12 થયા છે, પણ ભીડની તમે વાત કરો ને તો ભીડ ઓછી થવાનું નામ નથી લેતું. પબ્લિકો વધતી જ જાય છે, પબ્લિકો વધતી જ જાય છે. નાના નાના બાળકો હોય, મહિલાઓ હોય, પુરુષો હોય. અને આ ગ્રુપ દ્વારા તમે જુઓ છો કે અહીંયા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે આ બેલીમભાઈ છે, જો બેલીમભાઈ હોય જ છે ગમે એ કામમાં અગ્રેસર, બરાબર, નિયાઝનું હોય કે કોઈ પણ હોય. અને આ એક જબરજસ્ત દ્રશ્યો હતા જે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નશાથી મુસ્લિમ સમાજના યુવાઓને દૂર રાખવા માટે આ જે આગેવાનો દ્વારા એક ઝુંબેશ ઉપાડી હતી, શિક્ષણ તરફ આવો, વ્યસન છોડો. ઈદે મિલાદમાં બહુ આ એક જબરજસ્ત હતું. આને લોકોએ ફોલો કરવાની જરૂર છે, કેમ કે મુસ્લિમ સમાજની અંદર નશો અને વયો જાય અને શિક્ષણ આવે તો સમાજ ખૂબ જ આગળ વધે એમ છે. અને હવે ત્યાંથી આપણે જો આગળ જઈએ તો સેલારસા ચોક હું તમને આખો આ બતાવું છું. તમે જોવો છો, બરાબર છે, કે પબ્લિક જે છે એ અહીંયા જબરજસ્ત જેને કહેવાય કે ભરચક ભરેલી છે, બરાબર છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. આ સેલારસા પીર બાપુની દરગાહ છે, એ પણ જબરજસ્ત શણગારવામાં આવી છે. અને આ જે સંજરી ગ્રુપ દ્વારા જે ઝાલરું ને એ બધું માર્યું છે એ પણ એક નંબર અને જબરજસ્ત છે. અને જે લોકોની મહેનત છે એ ખાસ
મિત્રો અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ સિલારસા ચોકના છે ગ્રુપ તમે જે જોઈ રહ્યા છો મારી સાથે ઊભું છે નિયાઝનો પ્રોગ્રામ કર્યો છે હજી કાલે જુલુસ બાકી છે આજે રાતનો તે મંજર છે હું તમને દેખાડું કે આખો જે છે સિલારસા ચોક વિસ્તાર છે તમે જોવો છો કે માણસોનો અત્યારે તમે જોવો છો એટલો બધો જમાવડો છે કે જ્યાં પગ મૂકવાની જગ્યા નથી તમે જ્યાં જોવો ત્યાં સુધી એટલો માનવ મેઘરામણ જ ઉમટી પડ્યો છે હજી કાલે જયારે જુલુસ છે જ્યારે કહેવાય છે કે ઈદે મિલાદનું જુલુસ કાલે મનાવવામાં આવશે ત્યારે પબ્લિક કેટલી હશે આજે રાતનો નજારો તમે જોવો છો અલગ અલગ ગ્રુપો દ્વારા એ અલગ અલગ પ્રકારની નિયાજો છે અહીંયા કરવામાં આવી છે અને મિત્રો આ નિયાજ તમે જોવો છો કે મેં તમને જે હમણાં ગ્રુપ બતાવ્યું એ ગ્રુપ દ્વારા જ નિયાજ કરવામાં આવી છે આ જબરજસ્ત છે કહેવાય ને બિસ્કિટ આની કિંમત પણ જબરજસ્ત ઊંચી હોય છે બરાબર પણ આ ગ્રુપ દ્વારા ઘણા બધા મોટા પ્રમાણમાં આ નિયાજનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ આનો ભરપૂર આનંદ માણ્યો હતો તમે જોવો કે રાતનો માહોલ છે ને પબ્લિક છે એ વધતી જાય છે અમે અહીંયા અડધીથી પોણી કલાક ઉભા રહ્યા બરાબર પણ તમે જોવો કે માણસો છે એની સંખ્યા હંમેશા વધતી જ જાય છે મને અત્યારે આપણે ઊભા છીએ સિલારસા ચોક ની અંદર ઊભા છીએ સિલારસા ચોક ની અંદર જબરજસ્ત ઈદે મિલાદુન નબી ને લઈને ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે આપણે છે સદામભાઈ શેખ એને પૂછો શું નામ છે આપનું મારું નામ સદામભાઈ છે સદામભાઈ કેટલા ટાઈમ થી મહેનત કરો છો આ મેં લગભગ 15 થી 20 દિવસથી મહેનત કરી છે અને આ વખતે જે આખી પેટર્ન બનાવી છે કઈ રીતની છે આ વખતે અમે ગોળ ચકલા અલગ અલગ ટાઈપના બનાવેલા છે અને ઝાલેરું બનાવેલી છે અને ઝુમર તમે જોવો તો ઉપર ઝુમર અને આ બનાવેલા જે ચકડા નાખેલા છે એની અંદર કોઈ લાઈટ બાઈટ કે નાખ્યું છે કે લાઈટ નાખેલી છે ને આપણે આ લગભગ આપણે 10 દિવસથી મહેનત કરતા હતા અને આ ગ્રુપ ની વાત કરીએ તો કયું ગ્રુપ છે આ અમારું સંજરી ગ્રુપ છે જે સેલાસા ચોકનું છે અને સેલાસાની દરગાહે પણ આ સંજરી ગ્રુપ સક્રિય છે અને વાત કરીએ તો આ ગ્રુપ ની અંદર તમારા મેમ્બરો કેટલા હશે આ ગ્રુપ ની અંદર અમારે લગભગ 30 થી 35 મેમ્બરો છે અને આ સિવાય બીજું શણગારવાનું ક્યારે કામ કરો છો બીજું આ સિવાયનું અમારે સેલાસાની દરગાહનો ઉર્સ હોય છે ત્યારે અમે 1 મહિના અગાઉ તૈયારી કરી અને શણગારતા હોય છે તો મિત્રો આ હતા સદામભાઈ જે સંજરી ગ્રુપ ને સંજરી ગ્રુપ અમીપરાના બરાબર છે અને હર વખતે આ ગ્રુપ છે કઈક ને કઈક નવું છે કઈક નું કઈક અલગ છે એ ડિઝાઇન ની બનાવતા હોય છે અને ખાસ લોકોની અંદર એને કહેવાય કે જબરજસ્ત માહોલ પેદા કરતા હોય છે મિત્રો આગળ જે મેં તમને ભાવનગરનું આપણે સેલારસા ચોક જે આ દ્રશ્યો છે એ બતાવ્યા જે ખચાખચ રાતના 12 થી 1 વાગ્યે પણ જેને કહેવાય કે પબ્લિક ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું હજી તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હું તમને આગળના આખા દ્રશ્યો બતાવીશ છે બાટન લાઇબ્રેરીથી લઈને હલુરિયા ચોકની અંદર આ જ માહોલ છે સંપૂર્ણ આ જ માહોલ એટલું બધું પબ્લિક છે જોવા હું તમને સેલારસા પીર બાપુની દરગાહની ઉપર થી ચડીને હું તમને દ્રશ્ય બતાવું છું કે તમને પબ્લિક કેટલી છે આમ તમે જોશો તો ઠેઠ આંબા ચોક સુધી પબ્લિક જોવા મળે છે આમ તમે જોવો તો મતુવા ચોક સુધી તો મેં તમને બતાવ્યું બરાબર છે આમથી પબ્લિક આવે છે આ જે આખો ચોક છે એ વચલો ચોક છે આપણે જે સેલારસા પીર ચોક જેને કહેવામાં આવે છે ભાવનગરના હાર્દસમા વિસ્તારની અંદર આવેલો આ ચોક છે એ જબરજસ્ત જે છે એ ભરેલો છે અંદર સેલારસા હોલની અંદર પણ એક પ્રોગ્રામ જે છે એ કન્ટિન્યુટી ચાલુ રહેતો હોય સવાર સુધી અને જો ભાવનગરની અંદર જો વાત કરવામાં આવે તો આ ઈસુફભાઈ સાકરવાલા તરફથી આ પ્રોગ્રામ દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેમના દીકરાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે સૌથી જૂનો પ્રોગ્રામ જો કહેવામાં આવે તો આ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ સુબહ સાદિકના ટાઈમે આ પ્રોગ્રામની અંદર જે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અમુક તબુરકાત મુબારક હોય છે આના દીદારો કરાવવામાં આવે છે દર વર્ષે કંઈક ને કંઈક અલગ નાચખવા હોય છે મુકર્રીરે ખુસૂસી હોય એ કંઈક ને કંઈક નવા હોય છે બરાબર છે અને ભાવનગર વાસીઓને જે છે એ ઇલ્મ અને અદબ મળે છે અહીંથી અને જે આસલમભાઈ આપણે સાકરવાલા જે બેઠા છે તમે જોવો છો બરાબર છે આ બધા જે પ્રોગ્રામનું આયોજન કરવા સાકરવાલા પરિવાર તરફથી કરવામાં આવતું ને બહુ જૂનો આ પ્રોગ્રામ છે ભાઈ આપણે વાત કરીએ તો પહેલા જ્યારે ઈદે મિલાદુન નબીનું જશ્ન એટલું બધું ભાવનગરમાં નહોતું થતું ત્યારે પણ આ પ્રોગ્રામ અહીંયા કન્ટિન્યુટી થતો હતો અને હજી પણ થાય છે એટલે જેને કહેવાય ને કે બહુ વર્ષો વીતી ગયા આ પ્રોગ્રામ થાય છે અને લોકો છે એ બહુ મોટા પ્રમાણમાં અહીંયા આગળ જે આવતા હોય છે નાત શરીફનો લુત્ફ ઉઠાવતા હોય છે અમારા બે મિત્રો જે છે ખાસ આઈ લવ મોહમ્મદ લખેલી ટોપી પહેરીને જોવા આવી ગયા છે દલભાઈ છે અને અમારા ભાઈ સિરાજભાઈ છે બાબુભાઈ છે બરાબર છે આ ત્રણેય પ્રોગ્રામમાં જોડાઈ ગયા છે
અને આ બાર જે છે એ આ રીતનો માહોલ છે એ તમે જોઈ રહ્યા છો, બરાબર છે. અને હવે આપણે આગળ જે છે ને ભાઈ આગળ ધપશું, આંબા ચોક સાઈડ જશું. આંબા ચોકમાં જબરજસ્ત માહોલ જામેલો છે એવી વાત સાંભળી છે. અને પણ ન્યા સુધી પગવું ને એટલે માનવ મહેરામણની વચમાંથી કાપીને પગવું ખૂબ જ અઘરું છે. જુઓ તમે, આટલી બધી પબ્લિકની ભીડ છે કે જેની કોઈ સીમા ન પૂછો, બરાબર છે. નીકળવું હોય ને તો આપણને એટલી મોટી ધક્કા મૂકી. આ પણ કોકે છે ને ભાઈ મકાઈનું જબરજસ્ત બાફેલી મકાઈનું આયોજન કર્યું છે. જુઓ, જોરદાર બાફેલી મકાઈ જે છે એ વેચે છે આ લોકો. અને જેને કહેવાય છે કે ઈદે મિલાદુન નબીનો જશ્ન મનાવે છે, લોકોને નિયાઝ ખવડાવે છે. અને બહુ ખૂબ જ સારું કાર્ય છે આ લોકોનું. તમે જોઈ રહ્યા છો કે બાફેલી મકાઈ એ બહુ અઘરી વસ્તુ છે, બરાબર છે. તો આવું બધો મોંઘો મોંઘો ભાગ તો ભાઈ બહુ જોવા મળશે તમને નિયાજ. ઈદે મિલાદુન નબી પ્રસંગે છે ને ભાઈ, જુઓ આ છોકરો જુઓ કેટલો ખુશ છે, જુઓ બરાબર. એટલે આવી રીતે છે ને જેને જેમ મજા પડતી હોય છે એ રીતે પોતપોતાની રીતે સેલિબ્રેશન કરતા હોય છે, પોતાના નબીની આમદની ખુશીની અંદર જે ખુશી મનાવતા હોય છે. તમે જોવો છો કે આપણે આંબા ચોક તરફ આગળ વધ્યા, આગળ ગેટ બતાવી છે, બરાબર છે. જબરજસ્ત આ વખતે આંબા ચોકની અંદર આ એક નવીન વસ્તુ જોવા મળી છે, જશ્ન ઈદે મિલાદુન નબી બંગલા ગ્રુપ દ્વારા. તમે જોવો છો કે આ આખું શણગારવામાં આવ્યું છે. ઈરશાદભાઈ ફતાણી, આપણે બંગલા સોડાવાળા આપણા મિત્ર છે, એમણે ખાસ આ આખું આંબા ચોક છે એ આ વખતે શણગાર્યું છે. સ્લાઇડ મૂકી છે, નાચ શરીફ ચાલુ છે, મોટી નિયાજો ચાલુ છે. આપણે ઈસુફભાઈ અત્તરવાળા, બરાબર છે, ઈસુફભાઈ રાજાભાઈ, બરાબર છે. જુઓ ઈસુફભાઈ નો જજ્બો જબરજસ્ત છે. જુઓ તમે જોઈ લો, જુઓ નૂર વાલે મુસ્તફા આ ગયે, બરાબર. એને તરત કીધું એટલે તરત ઝંડો ફરકાવવા માંડ્યા. અને આ જે મેં તમને કીધું તો ઈરશાદભાઈ નું ગ્રુપ છે ને ત્યાં આગળ જે નિયાજ ચાલુ છે, અલગ અલગ પ્રકારની જબરજસ્ત નિયાજો છે અહીંયા વેચાય છે, જોવા બધી, બરાબર છે. અને લોકો પણ મોટી પ્રમાણમાં આવી ગયા. જુઓ આ આપણે ઈરશાદભાઈ ફતાણી, જેને આખું આયોજન આંબા ચોકમાં કર્યું છે, બરાબર છે. આખું સ્ટોલ નાખ્યો છે અને એમના દ્વારા ગુલાબ જાંબુ છે અને દૂધ છે અને ઘણી બધી આટલી બધી આઈટમ એને કીધું હતું કે અમે અહીંયા નિયાજનું આ વખતે આયોજન કર્યું છે. સ્લાઇડ મૂકી છે, નાચ શરીફનું કન્ટિન્યુટી આયોજન હોય છે. બીજા દિવસે પણ બહુ મોટા પ્રમાણમાં એનું આયોજન હતું, બરાબર છે. આની અંદર કંઈક દૂધ કે એવું આપવામાં આવે છે. તો આ જે છે ને ઈરશાદભાઈ ફતાણી બંગલા સોડાવાળા રફીકભાઈ ફતાણીના દીકરા છે, બરાબર છે. એને બહુ જબરજસ્ત કાબિલે દાદ જે કાર્ય કરે છે, હકીકતમાં એના વિડીયો પણ આપણે જોઈએ છીએ. જુઓ આ એને આખું અહીંથી પહેલા મેં તમને આગળનો ગેટ બતાવ્યો, આ જે છે પાછળનો નારેશ્વર મંદિર પાસે ત્યાં પણ એને આખો ગેટ બનાવ્યો છે ને જબરજસ્ત આયોજન કરેલું છે. હા આપણે જઈએ હવે, આપણે હલુરિયા સાઈડ જવાનું છે. ત્યાં આગળ એક ગ્રુપ દ્વારા જો અમારે રિયાસ બગીવાળા, બરાબર છે, એ બધા ઘોડા લઈને આવી ગયા હતા રાત્રે. જુઓ ઘોડાની ઉપર જુઓ રિયાઝ, બરાબર. અને અહીંયા એક આખું ગ્રુપ હતું, એ આખું ડીજે ના તાલ ઉપર જેને કહેવાય કે નાચ શરીફમાં ડિસ્કો અને ડાન્સ ને આવું કરતું હતું. અને આ જે છે ને ભાઈ, આ છે બાર્ટન લાઇબ્રેરીના દ્રશ્યો, KGN ગ્રુપ, મેરે સરકાર આ રહે. આની પહેલા મેં તમને એની યારે ઇન્સ્ટ્રક્શન કરાયું હતું કે ભાઈ કઈ રીતનું છે, શું છે એ તમામ વસ્તુ. અને આજે પણ આગલી રાતે પણ જબરજસ્ત સેલિબ્રેશન સીડી બાદશાહની ધમાલ બોલાવીને જુઓ જોરદાર એને આયોજન કર્યું હતું. જુઓ કરીમભાઈ, અબ્દુલ કરીમભાઈ KGN ખુશ્બુ હોટલવાળા, બરાબર, KGN હોટલવાળા તમે જોઈ રહ્યા છો, બરાબર. ખૂબ જ જેને કહેવાય ને કે એનામાં જજ્બો ઈદે મિલાદુન નબીને લઈને હોય છે દર વખતે, બરાબર છે. આ વ્યક્તિ ખૂબ જ સજાવટ, ખૂબ જ ખર્ચો, એનું ગ્રુપ બધું કરે છે, બરાબર છે, ફક્ત ને ફક્ત ઈદે મિલાદુન નબી માટે. જુઓ ભાઈ આ સીડી બાદશાહ છે ને બહુ અઘરી નોટ છે. માથામાં છે હાવ પતલી બોડી, પણ માથામાં એ નારિયેળ મારે છે એટલે ફોડી નાખે છે, તમે જોજો, બરાબર. તો હમણાં એ કરશે. પૈસા આપો એમ કે, પૈસા આપો એમ કે છે ભાઈ, આ અઘરી નોટ. હજી ફોડશે નહીં, પૈસા આપો એમ જ કહે, જોજો તમે. જુઓ
હવે કાચી કરશે તમે જોજો બે એ ભાઈ ફૂટ્યું નહીં નાળિયેર ફૂટ્યું નથી ભાઈ નાળિયેર નથી ફૂટ્યું બરાબર નથી ફૂટ્યું પાકું છે નાળિયેર નથી ફૂટ્યું પાછું પડવું પડશે ભાઈને પાછું પડવું પડશે બરાબર નાળિયેર ફૂટ્યું નથી નાળિયેર ફૂટ્યું નથી બીજી વાર પડવું પડશે આ નોંધ છે ને ભાઈ અમુક વખતે આની ફેલ ઉડી જાય છે એવું લાગે મને એવું લાગે છે પાછું પડવાની ટ્રાય કરે છે એ ભાઈ જો આ બધા જબરજસ્ત ઢોલ વગાડે છે ઢોલ એટલે આલે પટ્ટી તૂટી ગઈ જુઓ એટલે આ ફોડ્યું જુઓ હા જો બધા મોજમાં આવી ગયા નાળિયેર ફોડ્યું સીધી વાત છે એ ફોડી જ નાખે છે પણ ક્યારેક અમુક વખતે નથી ફૂટતું હોતું બરાબર છે કાંઈક નાળિયેર એવું હોય અથવા એની ખોપડી ઢીલી પડી ગઈ હોય કાંઈ ખબર નથી પણ અબ્દુલ કરીમભાઈનું ગ્રુપ છે જો જબરજસ્ત બાટન લાઇબ્રેરીની અંદર માહોલ જે છે એ જમાવેલો છે અને દર વર્ષે જમાવેલી દુઆ કરીએ છીએ આપણે હવે ત્યાંથી આપણે આગળ જઈએ ને એટલે દીવાનપરાનો રસ્તો છે ત્યાં પણ અલગ અલગ ગ્રુપો દ્વારા જે છે મંડપો નાખીને આ અમારે ભાઈ તોસીફભાઈ શાલીમારવાળા બરાબર વિડીયો આવશે ને એ કે જોઈ લેજો ભાઈ હવે આ જે ગ્રુપ છે ને ભાઈ બહુ જબરજસ્ત ગ્રુપ છે પાંચા ગ્રુપ છે એને કહેવામાં આવે છે ને વર્ષોથી જબરજસ્ત નિયાજ છે એક નંબર નિયાજ હોય છે અહીંની બરાબર છે અને જે પાંચા ગ્રુપ દ્વારા જે છે એ કરવામાં આવે છે અને કાંઈક અલગ અલગ પ્રકારની ને ઊંચી નિયાજ હોય છે એટલે દિલ્હી ચાટ આ લોકોએ બનાવ્યું હતું બરાબર દહીં બહીં નાખીને તમે જુઓ આ બધા ગ્રુપવાળા લોકો છે અને આમાં જે ખિદમત કરતા હોય છે ને ખિદમત માટે આવી જતા હોય છે જોઈ લો બરાબર છે દહીંના તપેલા આખા ભર્યા છે અને માણસો જો પીએ તો અહીંયા મોટા પ્રમાણમાં માણસો હોય છે અને બીજી જો વાત કરીએ તો આ લોકો બહાર સ્લાઇડ મૂકીને ઝંડાઓ દ્વારા સેલિબ્રેશન જબરજસ્ત કરતા હોય છે જો આ દિલ્હી ચાટ છે મોંઘી ડીશ છે જબરજસ્ત ડીશ જે લોકોને આ લોકો ખવડાવતા હોય છે અને બધા ધર્મના લોકો તમામ લોકો ખાઈ શકે એવું નથી કે ભાઈ નોનવેજ કરવું બરાબર બધા લોકો આગળ આપણે એમના જે ગ્રુપના સભ્ય છે એમની પાસેથી થોડું ઇન્ટરવ્યૂ જાણવાની કોશિશ કરશું કેટલા વર્ષોથી કરે છે કરવાનું કારણ શું છે કેટલા લોકો જોડાયેલા છે આ તમામ પ્રકારની વિગત આપણે એની પાસેથી લેવી છે જુઓ આ બધા બાળકો જબરજસ્ત આજે અમે થોડાક મોડા પડ્યા હતા એટલે થોડુંક સેલિબ્રેશન છે એ થોડુંક ઓલું થઈ મિત્રો આગળ જેવી રીતે મેં તમને દ્રશ્યો બતાવ્યા સેલારસા ચોકના બતાવ્યા આગળની બજારના બતાવ્યા તમે જોવો છો કે ભાવનગરના મુસ્લિમ એરિયાની અંદર જશ્ન ઈદે મિલાદુન નબીનો જબરજસ્ત જશ્ન મનાવવામાં આવે છે ત્યારે આપણે અત્યારે ભાવનગરના અલુરિયા ચોક વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી ભીડ છે અને ગ્રુપ દ્વારા દર વર્ષે જેને કહેવાય છે કે જબરજસ્ત જે રાત્રે જશ્ન મિલાદુન નબીની આગલી રાત્રે જબરજસ્ત જશ્ન મનાવવામાં આવે છે ગ્રુપમાંથી ભાઈ આપણી સાથે શું નામ છે તમારું આબિદભાઈ પાંચા હવે અહીંયા જે નિયાઝ કરવામાં આવે છે કયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અમારા ફેમિલી દ્વારા જ કરવામાં આવે છે અને કેટલા વર્ષોથી આ કરો છો 12-13 વર્ષ થઈ ગયા 12-13 વર્ષથી કરીએ છીએ દર વર્ષે કરીએ છીએ રેગ્યુલર અને કેવા પ્રકારની નિયાઝ કરવામાં આવે નિયાજમાં વાતાવરણ અનુરૂપ હોય કારણ કે ગરમી હોય તો દૂધ કોલ્ડ ઠંડી આઈટમ હોય ને ચોમાસું શિયાળા જેવું હોય તો ખાવાની વસ્તુ હોય અને આમ જો વાત કરીએ તો ભાવનગરની અંદર નિયાઝમાં જે છે તમારો નંબર આવે છે હકીકતમાં જો નિયાઝની વાત કરીએ તો જબરજસ્ત નિયાઝ કરવામાં આવે છે આ કયા કારણોસર આવી જબરજસ્ત નિયાઝ કરો છો તમે એટલે અમે એવું વિચારીએ છીએ કે ભાઈ દરેક સમાજના લોકો આનો લાભ લે એટલા માટે એવી નિયાઝ કરીએ છીએ કે દરેક સમાજના લોકો આનો લાભ લે અને લોકો વધારે ને વધારે આવે અને ખાસ કરીને અહીંયા પાછળ એ જોવા મળે છે કે ખૂબ જ મોટી એલસીડી મૂકવામાં આવે છે અને જબરજસ્ત નાત શરીફ વગાડવામાં આવે છે આનું કારણ શું છે એટલે એ હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પૂરી દુનિયા માટે પૂરી કાયનાત માટે રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યા એમની ખુશીમાં અને લોકોને એક સારો સંદેશ મળે એ હેતુથી મૂકવામાં આવે અને જે આ તમારા ગ્રુપની વાત કરી તેની અંદર કેટલા ભાઈઓ છે યુવાઓ અમે ભાઈઓ છીએ ભાઈઓ ભત્રીજા ભાણિયા ટોટલ 40-42 છીએ ને બધા પોતપોતાની રીતે આમાં હિસ્સો લે છે હવે આ દર વર્ષે લગાતાર નિયાઝ છે એ ચાલુ જ રહેશે હા ઇન્શાઅલ્લાહ ચાલુ તા કયામત સુધી ઇન્શાઅલ્લાહ જ્યાં સુધી અમે જીવશું ત્યાં સુધી અને અમારી નસ્લો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ તો મિત્રો આ તો જે અલુરિયા ચોકનું જે પાંચા ગ્રુપ છે એ વર્ષોથી જેને કહેવાય છે કે જબરજસ્ત નિયાઝ છે એ કરતું આવ્યું છે શું નામ છે તમારું રફીકભાઈ બાબુ દાદા ઉર્ફે હવે અહીંયા જે છે નિયાઝ છે કેટલા વર્ષોથી કરવામાં આવે અમે 10-12 વર્ષથી ચાલુ કર્યું છે અને કયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે પાંચા ગ્રુપ અને કેટલા લોકો હોય છે આમાં અહીંયા 50-60 છોકરાઓ છે બધા ઘરગથના
મિત્રો હવે આ ગ્રુપ જે છે નવાપરા ચોક ની અંદર આવેલું છે. અમીનભાઈ સાણોદર અને ઘાંચી યુવા સંગઠન દ્વારા પણ ખૂબ જ મોટી નિયાજનું આયોજન કરવામાં આવે છે અહીંયા આગળ, બરાબર છે. બટેટા ચિપ્સ અને દૂધ કોલ્ડ ડ્રિંક જેને કહેવાય કે બનાવવામાં આવી છે આ ગ્રુપ દ્વારા. આગળ આપણે જે અમીનભાઈ જે સાણોદર છે, બરાબર છે, એની યારે ખાસ જે છે અહેવાલ સાથે વાતચીત કરીશું. આગળ જુઓ તમે. મિત્રો, ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં જે રાત્રે ઈદે મિલાદુન નબીની તમે રોશની જોઈ, એનું જશ્ન જોયું, અલગ અલગ જગ્યાએ નિયાજના પ્રોગ્રામ જોયા, ત્યારે નવાપરામાં પણ જે અમીનભાઈ આપણી યારે છે સાણોદર ગ્રુપ દ્વારા પણ એક સારી નિયાજ કરવામાં. અમીનભાઈ, અહીંયા આપણે કેવી નિયાજ કરવામાં આવી હતી? હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિયાજ કરવામાં આવી. અહીંયા દૂધ કોલ્ડ ડ્રિંક અને બટેટાની ચિપ્સ અને આઈસ્ક્રીમ, ઘણી જાતની અલગ અલગ વેરાયટી વેચવામાં આવી છે. અને કેટલા વર્ષોથી કરો છો આ નિયાજ? લગભગ 10-15 વર્ષથી કરી. અને આપણા ગ્રુપમાં કેટલા યુવાઓ જોડાય છે આમાં? અહીંયા લગભગ ઘાટીવા સંગઠન ના સભ્યો લગભગ ઓછામાં ઓછા 1400 થી 1500 છોકરા હોય છે. અને કુલ અહીંયા મેદની 4000 માણસનું તો દૂધ કોલ્ડ ડ્રિંક કરવામાં આવે છે. અને કાલનો પ્રોગ્રામ શું છે સુલ્લજમાં જોડાવાનો? બસ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં કાલે જુલ્લસમાં ઇન્શાઅલ્લાહ બધા જોડાવું. તો મિત્રો, આ નવાપરાના અમીનભાઈ હતા સાણોદર ગ્રુપના સભ્ય, અને જે છે દર વર્ષે એ પણ જબરજસ્ત નિયાજ જેને કહેવાય છે જશ્ન ઈદે મિલાદુન નબીમાં કરે છે.